નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતમાં ગુનાખોરીના આંકમાં ચોંકાવનારો વધારો થયો છે। વધુ એક યુવકની હત્યાના પગલે સ્થાનિકો તોફાને ચડ્યા અને પથ્થરમારો કરાતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। અને બીજી બાજુ 24 વર્ષ જૂનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થશે। ગુજરાતના કચ્છના રણથી બાડમેરના બખાસર સુધી 490 કિલોમીટરનો જળમાર્ગ બનાવવામાં આવશે। અને બીજી તરફ ગુજરાતની એક દીકરીએ અત્યાર સુધીમાં 47,000 વિદ્યાર્થીઓની 5.34 કરોડ રૂપિયા ફી ભરી અને બોર તળાવમાં ડૂબી જતા 2 સગી બહેન સહિત 4ના કરુણ મોત નિપજ્યા હતા। અને બીજી બાજુએ ઉપલેટા પંથકમાં વૃક્ષારોપણને બદલે વૃક્ષોનું આડેધડ છેદન કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત હવે ખરડાઈ રહી છે, કારણ કે દિવસે ને દિવસે ગુનાખોરીનો આંક ઉપર જઈ રહ્યો છે। ફરી એક વખત સુરતમાં એકનો ભોગ લેવાયો, પણ આરોપીઓ પોલીસ પકડથી બચી ના શક્યા। કોણ છે પાપી હત્યારા જેમણે એક આશાસ્પદ યુવકનો જીવ લીધો? યુવાનની હત્યાના વિરોધમાં યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ ઘરે આવે તે પહેલા જ સ્થાનિકોએ મૃતકના પરિવારજનો સાથે મળીને હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરાવી ત્યાંનો બ્રિજ બંધ કરી ચક્કાજામ કરી દેતા સ્થિતિ વણસી હતી। બનાવને પગલે દોડી ગયેલી પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લીધા બાદ મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। સુરતની સુરત બગાડવાની ગુનાખોરોએ સૌપારી લીધી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સતત ગુનાખોરી વધી રહી છે। હાલમાં જ એક હચ મચાવી દેતી ઘટના સુરતના નવાગામ બિલિયાનગર સોસાયટીમાં અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ હિચકારી ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી। જોકે ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। પોલીસને મળેલી અંગત બાતમીના આધારે 3 શખ્સોના નામ સામે આવ્યા હતા, જેના આધારે તપાસનો રેલો છેક અમદાવાદ સુધી પહોંચ્યો। બાતમીના આધારે તમામ પોલીસ કર્મચારી એક્શન મોડમાં આવી ગયા હતા અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા અને એમાં પોલીસને સફળતા હાથ લાગી। ગણતરીના સમયમાં આરોપીનો પોલીસમાં કબજામાં આવી ગયા। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। અંગત અદાવતમાં હત્યારાઓએ અતુલ પર હથિયાર વડે હુમલો કરી જીવ લઈ લીધો હતો। હત્યાના 3-4 દિવસ પહેલા જ અતુલ સોની છે તેની સાથે આ 3 હત્યારાઓએ ઝઘડો થયો હતો। બોલાચાલી વધુ ઉગ્ર બનતા બબાલ મારામારી સુધી પહોંચી હતી। આ જ બબાલની અદાવતમાં હત્યારાઓએ હત્યાને અંજામ આપી દીધો હતો અને અતુલનો જીવ લઈ લીધો હતો। જોકે એ હત્યારો ગમે તેટલા શાતિર હોય, પણ ગુજરાતની કાયદો વ્યવસ્થા એટલી પણ પાંગડી નથી કે એ વાત ગુજરાત પોલીસે ફરી એક વખત પુરાવાર કરી દીધું છે। આરોપીના મનમાં જે પણ હવા ભરી હોય તે ગુજરાત પોલીસે હવાનો ફુગ્ગો ફોડી નાખ્યો છે। હવે જેલમાં સળિયા ગણશે ત્યારે આરોપીને ખ્યાલ આવશે કે તેમની બુદ્ધિ પર કાટ લાગી ગયો હતો। મળતી માહિતી મુજબ સુરતના નવાગામ ડિંડોલી બિલિયાનગરમાં ગત સાંજે અતુલ સોની યાદવની 3 અજાણ્યાઓએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી। અંગત અદાવતમાં થયેલી હત્યાના બનાવમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપી પૈકી 3 યુવાન અને 1 તરુણને ઝડપી લીધા હતા। દરમિયાન મૃતક યુવાનનો મૃતદેહ બપોરે પોસ્ટમોર્ટમ બાદ તેના ઘરે પહોંચ્યો। તે અગાઉ મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિકોએ તેની હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરાવી આક્રોશ સાથે નજીકનો ઓવરબ્રિજ બંધ કરી દેતા સ્થિતિ વણસી હતી। લોકોએ ચક્કાજામ કરી દેતા ડિંડોલી પોલીસ તેમજ આજુબાજુના પોલીસ મથકના પોલીસ જવાનો અને અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા। સ્થાનિકોએ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। હત્યાનો બનાવ હતો, આરોપીઓ પકડાઈ ગયા છે, શું છે મામલો? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી। આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો
આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું. એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે, 5 આરોપીઓ, એના સાથે ઝઘડો થયો હતો. અવારનવાર તકરાર પણ થતી હતી, પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર, આ 2 વ્યક્તિઓ છે. ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક, આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે. અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે. આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે, અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાઉન્ડ અપ કરેલ છે. સાહેબ, આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ લોકોને પકડ્યા છે? આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા. પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા. એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી હતી. 5 આરોપીઓના સાહેબ તમે નામ કહો, એ આરોપીઓ કોણ છે? આ 5 આરોપીઓમાં એક મુકેશ મીર, એક ગોપાલ મીર, આ 2 વ્યક્તિઓ છે. આ ઉપરાંત આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અને અભિષેક ઉર્ફે અખિલેશ પાઠક, આ 4 વ્યક્તિઓ છે. આ ઉપરાંત એક અન્ય જે બાળ કિશોર છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. આ કેસથી જોડાયેલું છે, હજુ કોઈ પકડાયું ના હોય એવું? આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાના બાકી છે. એની ધરપકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને ગુજરાતના કચ્છના રણથી બાડમેરના બકાસર સુધી 490 કિલોમીટરનો જળમાર્ગ બનાવવામાં આવશે. દરિયાઈ માર્ગે રાજસ્થાનમાં આયાત કરી શકાશે. ઇઝરાયલના પરિવહન પ્રધાન મીરી રેઝે ફેબ્રુઆરીમાં એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. કચ્છના મુદ્રા બંદરથી સંયુક્ત અમીરાતના બંદર ઇઝરાયલ સુધી માલ સામાનના પરિવહન માટે તેને લાલ સમુદ્રનો વિકલ્પ માનવામાં આવે છે. આ અંગે તાજેતરમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. બાડમેરમાં 490 કિલોમીટર લાંબી નહેર દ્વારા ગુજરાતના કચ્છના રણને બાડમેરના બકાસરથી જોડીને બાડમેરમાં ડ્રાય પોર્ટ બનાવવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની સૂચના ઉપર રાજ્યએ આ સમિતિની રચના કરી છે. બાડમેરથી ગુજરાત સુધી કૃત્રિમ કેનાલ દ્વારા બકાસર ખાતે બંદર બનાવવાની યોજના વર્ષ 2000માં અમલમાં મુકાઈ હતી. વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજે અને સ્થાનિક સાંસદ કર્નલ સોનારામ ચૌધરીએ બાડમેરના લોકોને આ સપનું બતાવ્યું હતું. મુખ્ય મુદ્દાઓમાં આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી છેલ્લા 10 વર્ષમાં જનપ્રતિનિધિઓની ઉદાસીનતાના કારણે આ સપનું અઘરું રહી ગયું હતું. બાડમેરમાં ફૂડ ઓઇલ, કોલસો અને ખનીજોનો પુષ્કળ ભંડાર જોવા મળે છે. ઘણી કંપનીઓ આ ક્ષેત્રમાં લાંબા સમયથી કામ કરી રહી છે. HPCL અને રાજ્ય સરકાર પચપાદરામાં રિફાઇનરી સ્થાપી રહી છે. આવી સ્થિતિમાં ડ્રાય પોર્ટના નિર્માણથી જિલ્લા સહિત રાજ્યને ફાયદો થશે. બાડમેરમાં તેલ, ગેસ, કોલસો અને ખનીજનો ભંડાર છે, જેના કારણે રાજ્યને માત્ર તેલમાંથી અંદાજે ₹10 કરોડની આવક થઈ રહી છે. ડ્રાયપોર્ટ દ્વારા બાડમેરને અરબ થઈને ઇઝરાયલ સાથે જોડવામાં આવશે. રાજસ્થાન માટે આ આયાત નિકાસનું મોટું કેન્દ્ર હશે. 24 વર્ષ પહેલા ગુજરાતમાં બાડમેરના બકાસરથી મુદ્રા સુધી 150 કિલોમીટર લાંબી કૃત્રિમ કેનાલ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી. અહીં ડ્રાય પોર્ટ વિકસાવવાનો અને તેના કચ્છના રણ સાથે જોડીને દરિયામાંથી આયાત માટે નવું બંદર બનાવવાનો વિચાર હતો. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ આ યોજનામાં રસ લીધો હતો. આ યોજના હજુ સાકાર થઈ શકી નથી. ભાવનગરમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટનામાં બોર તળાવમાં ડૂબી જવાથી 2 સગી બહેનો સહિત
3 બાળકી અને 1 તરુણી મળી કુલ 4ના કરુણ મોત નીપજ્યા હતા. તળાવમાં કપડાં ધોવા ગયા બાદ નાહવા પડેલી 9 વર્ષીય બાળકી કાદવમાં ખૂંપી જતા ડૂબવા લાગતા તેને બચાવવા ક્રમશઃ 4 બાળાઓ એક પછી એક તરુણીએ તળાવમાં ઝંપલાવ્યું હતું, જેમાં એક કે સાથ 4 લોકો ડૂબી ગયા હતા. જ્યારે અન્ય એક બાળકીને સ્થાનિકોની મદદથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા આબાદ બચાવ થયો હતો. અને એક પરિવારની 2 સગી બહેનો સહિત 4ના મોતની ઘટનાને લઈ પરિવારમાં અરેરાટી સાથે આક્રંદ ફેલાયો હતો. અરેરાટી સાથે આઘાત ફેલાવનારી ઘટનાની મળતી વિગત માહિતી મુજબ શહેરના બોર તળાવ ફિલ્ટરની ટાંકી પાસે મફતનગર વિસ્તારમાં રહેતા મનીષભાઈ બોપાભાઈ ચારોલિયાની 3 પુત્રી કોમલબેન, કિંજલબેન અને રાશિબેન તેમજ ઘર નજીક રહેતા અર્ચનાબેન હરેશભાઈ ડાબી અને હિરલબેન વિજયભાઈ માથાસુડિયા આજે મંગળવારે પ્રેસ ક્વાર્ટર ગણેશનગરની પાછળ બોર તળાવના પાણીમાં કપડાં ધોવા માટે ગયા હતા. આ સમયે 9 વર્ષીય બાળકી રાશિબેન પાણીમાં નાહવા માટે પડતા કાદવમાં કૂદી જવાથી પાણીમાં ડૂબવા લાગી હતી, જેથી નાની બહેનને બચાવવા માટે તેની મોટી બહેન કોમલબેને પાણીમાં કૂદકો મારતા તેણી પણ પાણીમાં ડૂબવા લાગી હતી. આ બંને બહેનોનો જીવ બચાવવા પળભરનો વિચાર કર્યા વિના અર્ચનાબેન, હિરલબેન અને કિંજલબેન પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ વિધાતાએ માસૂમોને લેખ ટૂંકા લખ્યા હોય તેમ તરુણી અને 4 બાળકી બોર તળાવના પાણીની અંદર રહેલ કાદવમાં કૂદી જતા પાણીમાં ડૂબી ગઈ હતી. દરમિયાનમાં બચાવોની બૂમાબૂમ ચીસાચીસ થતા આસપાસના રહીશો તથા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીમાં ડૂબેલી તરુણી, 3 સગી બહેન અને અન્ય 2 બાળકીને બહાર કાઢી સારવાર માટે તાબડતોડ 108 એમ્બ્યુલન્સ મારફતે સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં લોકોની મદદ મળી પણ 4 માસૂમના જીવ બચી શક્યા ન હતા. હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલ રશ્મિબેન બપોરે 12:55 કલાકે, હિરલબેનનું બપોરે 1 કલાકે અને કોમલબેનનું બપોરે 1:18 કલાકે, એમનું અર્ચનાબેનનું બપોરે 1:20 કલાકે કરુણ મોત થયું હતું. તમામને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડાયા હતા. જ્યારે મૃતક 2 બહેનોની બહેન કિંજલબેનના બચાવ થતા તેણીની હોસ્પિટલમાં સારવાર શરૂ છે. બાળકીની સ્થિતિમાં પણ સુધારો હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં બનાવની જાણ થતા બોર તળાવ પોલીસનો સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. બનાવને લઈ ભાવનગરની બોર તળાવ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 2 સગી બહેન, 1 તરુણી અને 1 બાળકીના ડૂબી જવાથી મોત થયાની કરુણાંતિકાથી પાષાણ હૃદયના માનવીઓના મોઢામાંથી પણ હે રામ શબ્દ નીકળી ગયા હતા. મંગળવારનો દિવસ 3 મજૂર ગરીબ પરિવાર માટે અમંગળ બની રહ્યો હોય તેમ વહાલસોઈ દીકરીઓ ગુમાવતા મૃતકના પરિવારોમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી છે. સમગ્ર બનાવને લઈ ભાવનગર શહેર સહિત જિલ્લામાં આઘાત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. 12:30 કલાકે ફાયર કંટ્રોલ પર ફોન વર્દી આવેલ કે 5 દીકરીઓ નાતા ડૂબેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ એને બહાર કાઢેલ હતી અને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે 108 દ્વારા હોસ્પિટલ મોકલેલ છે. એમાંથી અત્યારે હોસ્પિટલ આવ્યા છીએ, તપાસ કરી છે. એમાંથી 4 ડેથ થઈ ગયેલ છે ને 1 રેસ્ક્યુ કરીને બચાવ કરેલ હતો, એ બચી ગયેલ છે દીકરી. રોમાબેન. છોકરીઓ નાવા ગયું હતું, ડૂબી ગયું પાણી. 5. એકનું નામ રાશિ, એકનું નામ દીદી, એકનું નામ કોમલ, એકનું નામ કાજલ, હર્ષના. એક છોકરી પડી ને એની માં બચાવવા ગયા ને ત્યાં ઓલી ક્યારે અંદર પડી ગઈ. એના હાથે રાઈડ છોકરી, બીજી છોકરી નાનું હતું ને એને રાઈડ ફાટી ગઈ ને તેમ જોવાઈ ગયા. એ જ કહું છું કે છોકરા ના રાયડું નાખતા ને રોવા મળે ને તેમ દોડીને ગયા એમ. હા, આમ પડખે જ રહી ત્યાંથી ઓલા કેટલું જ મફતનગર ફિલ્ટન ટાંકીએ. 4 બાળકીના મોત થયા છે. આપે વિઝિટ કરી છે, શું કહેશો? આજે સવારનું લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે 1 બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ અને બાકીના 4 બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છે જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો,
અને જે રીતના એનું અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. સાહેબ, ખાસ કરીને આવા તળાવો હોય ત્યાં કપડાં ધોવા ન જવું જોઈએ અથવા બીજી વ્યવસ્થા હોય, માત્ર બોર્ડ મૂકીને તંત્ર સંતોષ માનતું હોય છે. કોઈ સિક્યુરિટી આપણી પાસે નથી. સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે, પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ. એક ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત પોસિબલ નથી હોતો, પરંતુ રાઉન્ડ લેવામાં આવે અને આવી ભવિષ્યમાં ઘટના ન બને, આજુબાજુમાં રહીશોને સતર્ક કરવામાં આવે એના માટેની કાર્યવાહી અપેક્ષિત પણ છે અને અમે કરીશું પણ. જે નિયત ધારાધોરણ હશે એને અનુસરીને અમે લોકો કાર્યવાહી કરશું. લોકો કહે છે કે અત્યારે કળિયુગ ચાલે છે, પણ કળિયુગમાં પણ સતયુગ કરતા પણ સારા ઘણા માણસો હયાત છે. એવા સારા માણસોની સારપને લીધે જ આ દુનિયા ચાલે છે. આવી જ એક વ્યક્તિની વાત અહીં કરવામાં આવી રહી છે. અહીં વાત છે ગુજરાતની એક દીકરીની, જે હજારો દીકરીઓ માટે તારણહાર બની છે. અહીં વાત થઈ રહી છે છેલ્લા 15 વર્ષથી ગરીબ અને સામાન્ય પરિવારની હજારો વિદ્યાર્થીનીઓની ફી ભરીને તેમને ભણાવતી એક ગુજરાતની દીકરીની. અહીં વાત થઈ રહી છે સરકારી નગરી વડોદરાની નિશિતા રાજપૂતની. નિશિતાએ અત્યાર સુધીમાં 47,000 વિદ્યાર્થીઓની ફી ભરી છે, જે અંતર્ગત નિશિતાએ છેલ્લા 14 વર્ષમાં 47,000 વિદ્યાર્થીઓની ફી પેટે કુલ મળીને 5.34 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષે નિશિતાનું લક્ષ્યાંક વધારે ઊંચું છે. તે આ વખતે વધુ 10,000 વિદ્યાર્થીઓની ફી ભરવા માંગે છે. તેની પાછળ અંદાજે 1 કરોડ જેટલો ખર્ચ થશે. છેલ્લા 1.5 દાયકાથી ગુજરાતની આ દીકરી રાજ્યના હજારો દીકરીઓની શિક્ષા માટે સેવા યજ્ઞ ચલાવી રહી છે. ગરીબ વિદ્યાર્થીઓની સ્કૂલ ફી ભરવાનું અભિયાન હવે જાણે નિશિતાનું જીવન અને તેનું મૂળ લક્ષ્યાંક બની ગયું હોય તેમ બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાની નિશિતા રાજપૂત 17 વર્ષની વયથી ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓની ફી ભરવાનું અનોખું અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે તેનો લક્ષ્યાંક સૌથી વધુ રૂપિયા 1 કરોડ ફી ભરવાનો છે. નિશિતા રાજપૂતનું સેવા કાર્ય 15મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ વર્ષની સેવાની શરૂઆત તેણે કમાટીબાગ ખાતે 51 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને એક ચેક આપીને કરી હતી. નિશિતાએ કહ્યું હતું કે કોઈ પણ દીકરી ફી વગર ના ભણે તો ના ચાલે. અત્યાર સુધીમાં મેં 47,000 વિદ્યાર્થીઓની કુલ 5.34 કરોડ ફી ભરી છે. આ વખતે મારું લક્ષ્યાંક 10,000 વિદ્યાર્થીઓની રૂપિયા 1 કરોડ ફી ભરવાનું છે. નિશિતાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે હું માત્ર દાતાઓ અને વિદ્યાર્થીઓની વચ્ચે સેતુ છું. દાતા પાસે વિદ્યાર્થીની અને સ્કૂલના નામનો ચેક લઈ જમા કરાવું છું. ધોરણ 5 થી માંડીને કોલેજ સુધીની વિદ્યાર્થીઓને ફી માટે મદદ મળી રહી છે. નોંધનીય છે કે બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન બદલ નિશિતાને અત્યાર સુધીમાં 72 એવોર્ડ મળ્યા છે. સરકાર દ્વારા મોટા મોટા તાઇફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જવાબદાર તંત્રના મેળા પીપળાથી દિવસે રાતે લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરાતા ઈસમો બેફામ બન્યા છે. ત્યારે જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસાના વપરાશ પર પાબંદી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે, પરંતુ અહીંના મોટા ભાગના સાડી કારખાનામાં પહોંચતું વૃક્ષનું લાકડું ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. જેતપુરમાં રાત દિવસ રોડ પર બિંદાસપણે કોઈ ડર વિના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે. છતાં પણ જવાબદાર તંત્ર મુકબધિર બની જતું હોય એમ પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ગેરકાયદેસર લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે. ઉપલેટા તેમજ તાલુકાઓમાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોનું લાકડું રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે, જેના કારણે અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહે છે. લાકડાઓ ટ્રક અને આઈસર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થઈ રહી છે. જાણવા મળતી સચોટ માહિતી મુજબ ઉપલેટા પંથકમાં અંદાજે ગેરકાયદેસર 30 જેટલી જગ્યાએ ગેરકાયદેસર રીતે જેમની પાસે 100 મિલનું લાયસન્સ નથી તેવા લાકડા કટિંગ કરી રહ્યા છે તેમજ જથ્થો એકત્ર કરી વેચી રહ્યા છે. ઉપલેટા પંથકમાં ફક્ત 5 જેટલા 100 મિલને લાયસન્સ મળેલ છે, જ્યારે 30 થી વધુ ગેરકાયદેસર રીતે લાકડા કટિંગ કરી જેતપુર તેમજ આજુબાજુના ઉદ્યોગોમાં ઉપયોગ માટે કાળાબાજારીઓ વહેંચાણ કરી રહ્યા છે. આવી જાણકારી મળી છે. ઉપલેટાના કોલકી ગામમાં પેટ્રોલ પંપ પાસે તો વરજાગ જડિયામાં હવે
હાઈવે રોડની બાજુમાં, જ્યારે પાનેલી ખરચિયા તેમજ ઉપલેટા, જીઆઈડીસી અને ચમારવાસ જેવા અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે લાકડા કટિંગ કરી જેતપુર ડાઇંગ ઉદ્યોગમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર અને પર્યાવરણ વિભાગ દ્વારા 1998 થી ગેરકાયદેસર રીતે 100 મિલ લાયસન્સ બંધ કરવામાં આવેલ છે, જેથી લાયસન્સ મળવું જ મુશ્કેલ ભર્યું છે. તો આવા ગેરકાયદેસર રીતે લાકડા કટિંગની 100 મિલની મંજૂરી તેમજ જેમાં ઉપયોગમાં આવતી લાકડા કાપવાની સાધનોની મંજૂરી કોણે આપી, તે એક ચર્ચાનો મુદ્દો છે. સરકાર દ્વારા આપવામાં આવેલ 1998 પહેલાથી ચાલતી લાઠીઓ કે 100 મિલ લાયસન્સ ધારકોને સરકારી તેમજ ફોરેસ્ટ વિભાગની પ્રક્રિયામાં પ્રચાર થવું પડતું હોય છે, તેમજ તમામ પ્રકારનો વ્યવહાર તેમજ જીએસટી બિલથી લાકડાઓનું વેચાણ કરતા હોય, જેમના બિલો તેમજ રજીસ્ટર નિભાવવું પડતું હોય, જેથી કાયદેસર રીતે 100 મિલ લાયસન્સ ધારકો લાકડાઓનો મણનો ભાવ 100 થી 110 આસપાસ વેચાણ કરતા હોય છે, જ્યારે ગેરકાયદેસર રીતે ચલાવતા ઈસમો ફક્ત 70 થી 80 રૂપિયામાં સ્થળ પર જ લાકડા પહોંચતા કરે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.